જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ મધર એન્ડ ડોટર કિચન. આજે આપણે બનાવીશું ફણગાવેલા મગ. તેને માટે મેં આજે સવારે પાણીમાં 2-3 પાણીએ ધોઈને મગ પલાળી રાખ્યા હતા. અત્યારે હવે એને પાણી કાઢી લીધું છે. હવે એને ચાળણીમાં આપણે કાઢી લઈશું અને ફણગા ફૂટે પછી આપણે એનું શાક બનાવીશું. હવે એના ઉપર આપણે ઢાંકણ ઢાંકીને 12 કલાકને માટે ઢાંકણ ઢાંકીને રવા દઈશું, એટલે એના ફણગા ફૂટી જશે અને પછી આપણે એનું શાક બનાવીશું. આ રીતે ઢાંકીને ઓવરનાઇટ આપણે રવા દઈશું, એટલે કાલે એના ફણગા સરસ ફૂટી જશે. પછી આપણે એનું શાક બનાવીશું. હા, મેં મગ ચાળણીમાં જે નિતારી કાઢ્યા હતા તેના મેં એક કાણાવાળા ઢાંકણમાં કાઢી નાખ્યા હતા. તો હવે એના ફણગા ફૂટી ગયા છે, અંકુર થઈ ગયા છે એના. હવે એ શાક બનાવવા માટે રેડી છે. તો આપણે એનું શાક બનાવીશું. લીધા હતા, એમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે અને તેમાં અંકુર પણ ફૂટેલા હોય છે. એટલે અંકુર એટલે એને એટલો બધો સ્વાદમાં સારા લાગે છે આ મગ, કે એમાં પ્રોટીનનું પ્રમાણ એટલું બધું હોય છે કે બધાને માટે હેલ્ધી ગણાય છે. તો હવે આપણે એને શરૂઆત કરીએ. આ ફણગાવેલા મગ છે. વઘારને માટે તેલ, લસણ, મીઠું, હળદર, મેથી, રાઈ, આદુ મરચાં, હિંગ અને લેમન જ્યુસ છે. આ કોથમીર આપણે ગાર્નિશિંગને માટે લઈશું. તો હવે આપણે કુકરમાં થોડું તેલ મૂકી દઈએ વઘારને માટે. વઘાર થાય એટલે આપણે અંદર મગ એડ કરી દઈશું. સૌપ્રથમ આપણે અંદર રાઈ અને મેથી એડ કરીશું. આપણે અંદર હિંગ એડ કરી દઈશું. થોડી હળદર નાખી દઈશું જેથી એનો કલર સરસ આવે. હવે આપણે અંદર મગ એડ કરી દઈશું. હવે આપણે અંદર બધો મસાલો એડ કરી દઈશું. આદુ અને મરચાંની પેસ્ટ છે, મીઠું છે, લસણ છે મેં કાપીને રેડી રાખેલું. હવે થોડીક વાર એને લસણને તળવા દઈશું. પછી પાણી મગ ડૂબે એટલું જ પાણી રેડવામાં આવે છે અને એક જ સિસોટીમાં આપણા મગ તૈયાર થઈ જાય છે. જો વધારે પાણી રેડવા દઈશું તો તે મગ આપણા રસાવાળા થઈ જશે, છૂટતા નહીં થશે. હવે આપણે અંદર લેમન જ્યુસ નાખી દઈશું અને થોડું પાણી એડ કરીશું. એમાં પાણી પણ વધારે આવતું નથી. હવે આપણે એને બંધ કરી દઈશું. એક સિસોટી થાય ત્યાં સુધી આપણે ચાલુ રાખીશું ગેસ, પછી બંધ કરી દઈશું. આપણે આ કુકર ઠંડુ થઈ ગયું છે. હવે એને ખોલી દઈશું. તમે જોઈ શકો છો કે એકદમ સરસ થઈ ગયા છે આપણા મગ. હવે એને પ્લેટિંગ કરીશું. વાહ, એકદમ છૂટા થયા છે. કોથમીરથી એને ગાર્નિશિંગ કરીશું. આપણા મગ રેડી છે. પ્રોટીનથી ભરપૂર એવા મગ આપણા રેડી છે. તમે પણ બનાવજો અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મને જણાવજો કે કેવા લાગ્યા. થેન્ક યુ ફોર વોચિંગ.